દાહોદમાં આમ આદમી પાર્ટી દ્વારા આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને જીતવા માટેના ધમપછાડા શરૂ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને દાહોદ ખાતે તેમને મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત પાર્ટીમાં લોકોને જોડવા માટેનું કામ તેમજ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે લોકોને લડવા માટેની તૈયારી હોય તો તેમને રૂબરૂ મળીને જાણકારી આપવાનું કામ અને અન્ય સ્થાનિક શહેરના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ લેવલના નેતાઓએ દાહોદમાં મિશન કાર્યક્રમ અંતર્ગત એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, દેડિયાપાડાના ધારાસભ્ય તેમજ કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચેતર વસાવા, રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયા દાહોદ ખાતે આવ્યા હતા। ત્યારે ઈશુદાન ગઢવીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું, બિલકુલ સંગઠનને મજબૂત કરવા માટે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં માનનીય અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ, કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ચેતરભાઈ, સંગઠન મહામંત્રી મનોજભાઈની આગેવાનીમાં મિશન વિસ્તાર અંતર્ગત જઈ રહ્યા છીએ। તમામ જિલ્લાઓમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, એને લઈને પણ સંગઠન મજબૂત કરવું, કોણ કોણ લડવા માંગે છે, ઉમેદવારોની પસંદગીઓ કરવી, આ સહિતના મુદ્દા આ મિશન વિસ્તાર કાર્યક્રમમાં લેવામાં આવે છે। પ્રદેશની ટીમ જિલ્લામાં આવી છે, જિલ્લાની ટીમ આગામી સમયમાં તાલુકામાં જશે, તાલુકાની ટીમ ગ્રામ્યમાં જશે અને સંગઠનનો વિસ્તાર કરશે। સાથે સાથે શહેરની ટીમ એ વોર્ડમાં જશે અને સંગઠનનો વિસ્તાર કરી અને આગામી 1 વર્ષ સુધી આ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલતો રહેશે અને એમાં 55,000 બૂથ ઉપર 1 થી 5 વ્યક્તિઓ નિયુક્ત કરવાનો આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ છે, જે અમે અચીવ કરીશું। ત્યારબાદ 2026થી પેજ પરિવાર પ્રમુખની નિયુક્તિઓની કામગીરી પણ આગળ ધપાશે। આગામી સમયમાં જ્યાં ચૂંટણીઓ છે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યાં સ્થાનિક પ્રશ્નો કયા કયા છે, રોડ, ગટર, પાણી, ઘણી બધી રજૂઆતો આવે છે। ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, એટલે ના પ્રશ્નોને વાચા આપવા માટે અમારી કાર્યકર્તાઓની ટીમ આગામી સમયમાં રસ્તા ઉપર જઈ અને મુદ્દા ઉઠાવશે, વિરોધ કરશે। આ સહિતની આ સંગઠન વિસ્તાર કાર્યક્રમમાં ચર્ચાઓ કરવામાં આવી છે। સર, આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે તે ચૂંટણીઓ ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને લડશે આમ આદમી પાર્ટી કે પોતાના દમ પર લડશે? આપે જોયું હશે કે લોકસભા ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન આખા દેશ લેવલે લડ્યું હતું। આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધન જે ચૂંટણીઓ જાહેર થશે ત્યારબાદ અમારું શીર્ષ નેતૃત્વ જે નિર્ણયો કરશે એ મુદ્દે અમે આગળ વધીશું। હાલ આ અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી। તો આ વિડીયોને લઈને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। www.dnadahodniasmita.com વેબસાઇટ ઉપર જઈને તમે અવનવા સમાચારોને પણ વાંચી શકો છો। અમારી મોબાઈલ એપ્લિકેશન DNA દાહોદની અસ્મિતા ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, તેને ડાઉનલોડ કરો। સાથે જ DNA દાહોદની અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર હેન્ડલ ઉપર પણ DNA દાહોદની અસ્મિતાને લાઇક કરો, ફોલો કરો અને અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપો સુધી શેર કરો। ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।